સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યો પરમાં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે મે મહિનાની 14મી તારીખ અને મંગળવારનો પરમ માંગલિક દિવસ છે અને 1246મી સભા થાય છે ને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 897મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 58ના વચનામૃતની અંદર ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ આપણા ઉપર કેવી રીતે રાજી થાય અને જ્યારે એમનો રાજીપો આપણા ઉપર થાય ત્યારે આપણા બધા જ દોષ માત્ર ટળી જતા હોય છે. એના માટે છેલ્લા 2 દિવસથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે મોટા સંતની સાથે નિષ્કપટપણે વર્તવું. કોઈ પણ જગ્યાએ આપણે આપણા અંતરની અંદર કપટ રાખશું તો એના કારણે કરીને આપણે જ દુઃખી થવાનો વારો આવે છે. જ્યારે આધ્યાત્મિક માર્ગની અંદર પરમેકાંતિક સત્પુરુષની પાસે જ્યારે આપણે નિષ્કપટ થઈ જઈએ ત્યારે આપણું કામ બધું જ સરળ બની જાય છે. જેમ ક્લાસની અંદર વિદ્યાર્થી ભણતા હોય અને એને સમજ ન પડતી હોય તો એમને મૂંગા મોઢે બેસી રહે અને વર્ગ પૂરો થાય એટલે ઘર ભેગો થઈ જાય તો ખોટ તો એને છે. પણ વર્ગની અંદર જ્યારે જે આપણને દાખલો સમજાવે છે એમાં સમજ ન પડી હોય તો 30 જેટલા વિદ્યાર્થીઓની વચ્ચે આંગળી ઊંચી કરીને કહેવું કે સર મને આમાં સમજાતું નથી તો જરા મને વિશેષ પ્રકારે કરીને સમજાવવાનો પ્રયત્ન કરો એવી મારી નમ્ર વિનંતી છે. અને તરત જ બધા જ બાળકોને પણ આનંદ થશે, કારણ કે ઘણા બધા એવા હોય કે પોતાને સમજાયું ના પણ હોય તો પોતાને નથી સમજાયું એ પ્રકારની ખબર એને પડી એટલે મનમાં ને મનમાં રહેવા દીધા વગર એણે સીધું જ નિષ્કપટ ભાવે શિક્ષકને કહી દીધું તો એને ખૂબ સારી રીતે સમજાવી અને એને દ્રઢાવશે. એમ આધ્યાત્મિક માર્ગની અંદર પણ આપણે આપણા જીવનની અંદર પણ ભગવાનના પરમેકાંતિક સત્પુરુષની પાસે આપણે નિષ્કપટપણે વર્તવાનું. અને જ્યારે આપણે નિષ્કપટપણે વર્તીએ છીએ ત્યારે આપણને અંતરની અંદર શાંતિ વર્તશે. પણ જો ભગવાન કે સત્પુરુષની પાસે કપટ કર્યું
તો શું ભગવાનને સંત નથી જાણતા? અંતર્યામી છે, સર્વજ્ઞ છે, અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રના કર્મને પણ જાણે છે, ક્રિયાને પણ જાણે છે, શુભ અને અશુભ વિચારને પણ જાણનારા છે. એ સંત સત્પુરુષની પાસે આપણે આપણા જીવનની અંદર કપટ કરીએ તો થાય શું? જેમ ભગવાન સ્વામિનારાયણના માટે એક હરિભક્તે વિચાર કર્યો કે આ ગુરુ પૂનમને દિવસે બધા શ્રીફળ લઈને જાય છે. એની લોભની પ્રકૃતિ હતી, તે પ્રકૃતિના કારણે કરીને ભગવાન પાસે પણ લોભ કરે. કરકસર ઘરમાં કરવાની હોય તો જરૂર કરવી, એની ના નથી, પણ દાન દક્ષિણા દેવાની અંદર તો ભગવાન અને સંતની મરજી પ્રમાણે જ સેવા કરવી. તે વખતે એમ ના કહેવું કે મારી પાસે સ્વામી કંઈ છે નહીં, છતાંય તમે કહેતા હો એમ કરું. આપણી પાસે નથી તો આપણે સંસાર વ્યવહારમાં શું કરીએ? જરૂર પડે તો વર્ષ 2 વર્ષ માટે પણ 2% વ્યાજવા પૈસા લાવીને સંસારના કાર્ય પૂરા કરીએ છીએ. તો ભગવાન અને સંત જાણે છે, એને ખબર છે કે આની પાસે કાંઈ નથી, પણ આપણને વધારે ને વધારે સુખી કરવા માટે મોટા પુરુષ ભગવાનને અર્થે કે પછી સત્સંગને અર્થે, સમયા ઉત્સવના અર્થે જ્યારે સેવા માગે ત્યારે કપટ વિદ્યા તો ક્યારેય કરવી જ નહીં, પણ નિષ્કપટ થઈને કહી દેવું કે સ્વામી ભલે મારી પરિસ્થિતિ નથી, પણ આપના આશીર્વાદ છે તો ભગવાન મને ગમે તે રીતે કરીને આપી દેશે. અને ખરેખર કેટલા બધા પ્રસંગો એવા છે કે એને આપી દે છે. અને દિન પ્રત્યે એ પોતાના જીવનની અંદર વિશેષ પ્રગતિ પામતો હોય છે. એટલે એટલા માટે લોભ જેવી વૃત્તિ પણ આપણા જીવનની અંદર આપણને નિષ્કપટ થવામાં નડે. એટલે એણે વિચાર કર્યો કે બધાએ નાળિયેર લઈ જશે, બધાની વચ્ચે આપણે નીકળીએ ત્યારે આપણે નાળિયેર તો આપવું પડે ને. આખા ગામની દુકાનોની અંદર ફરી વળ્યો ને છેલ્લે એક દુકાનની અંદર ગયો ને કે ભાઈ પૈસાનું નાળિયેર મળે? એટલે ત્યારે એની દુકાન પછી બંધ હશે, ઘણા ટાઈમથી થોડા ઘણા નાળિયેર પડેલા હશે. એટલે ક્યાં પડ્યા, એમાંથી તારે જે પસંદ પડે એ લઈ લે. એટલે એણે તો પૈસો આપીને નાળિયેર લીધું અને નાળિયેર લઈને લાઈનની અંદર મહારાજની જોડે એ પોતે જ્યારે જાય છે ત્યારે તે વખતે મહારાજ કોઈનું નાળિયેર હાથમાં પકડે નહીં. અને આ કપટ કરીને આવેલી વ્યક્તિ પોતે ત્યાં આગળ જેવું મહારાજ પાસે નાળિયેર મૂકે છે ત્યારે મહારાજ એક હાથે એનું કાંડું પકડે છે અને બીજા હાથે નાળિયેર લઈને મહારાજ થોડુંક લઈ અને એને હલાવી જોવે છે. અને પછી મહારાજે ધીરે રહીને પૂછ્યું કે ભગત, નાળિયેર બહુ સારું લાવ્યા છો, તમારું આ નાળિયેર અમે સ્વીકારીએ છીએ, પણ હવે અમારે તમને આવા 1000 નાળિયેર આપવા પડશે. તમારે આવું નાળિયેર ગોતવામાં કેટલો સમય ગયો એમ અમારે પણ સમય કાઢવો તો પડશે ને. એ એમ જાણે છે પોતાના જીવનની અંદર કે આ પ્રકારે કહેવાય છે કે ભગવાન ક્યાં જાણે છે. કપટ કરવાનું તો સ્વામી કે જીવનની અંદર ક્યારેય આવવું જ ન જોઈએ. નિષ્કપટપણે જ રહેવાનું, જેવા છીએ એવા. પહેલાના જમાનાની અંદર અમને યાદ છે કે કપડાં પોતે પહેરતા હોય, પહેરતા 12 મહિને
એ ઢીચણના ભાગે કે પછી પાછળના ભાગે ઘસારો આવવાથી તૂટી ગયા હોય, ફાટી ગયા હોય, કાણા પડેલા હોય, તો તે વખતે પરિસ્થિતિ સારી ન હોય તો કે તરત ને તરત નવા કપડાં તો કંઈ થઈ શકે નહીં. ત્યારે બાળકની માતા પોતે સરસ મજાનું બીજું જ કપડું લઈ એવા જ કલરની મેચ થાય એવું અને સરસ થીગડું મારી આપે અને પાછું ધોયેલું હોય તો પહેરીને જવામાં આપણી ક્યાં લાજ જવાની છે. અત્યારે તો માણસો નવા નવા એકદમ પેટી પેક પેન્ટ કરેલા હોય, કાઢ્યા હોય, પહેર્યા હોય તોય પણ એમાં કાણા પાડ્યા છે. જાણી જોઈને કાણા પાડીને પહેરે છે. હવે કેમ એવું લાગતું નથી કે મારી લાજ જશે? જે તે હોય તે, પણ આપણે એટલું વિચાર કરવાનું કે ફાટલું પહેરવું એના કરતાં થીગડાવાળું પહેરવું એ નવું પહેર્યા બરાબર છે. એમ અપાય જેટલું આપવું હોય એટલું આપવું, પણ નિષ્કપટ ભાવે સત્પુરુષને જણાવી દઈ અને આપીએ તો આપણા જીવનની અંદર આપણને આનંદ આવે. રકમનો આંકડો બોલવો બહુ મોટો, પણ આપવાની વાત આવે ત્યારે કે હમણાં તો દેશકાળ બહુ ખરાબ છે, હારા થશે ને ત્યારે આપશું, એમ માણસ પોતાના જીવનની અંદર વિચારતો હોય છે. એટલે એટલા માટે થઈને અહીંયા આગળ મહારાજ પોતે નિષ્કપટપણે વર્તવાની વાત કરે છે. પછી મહારાજ પોતે વાત કરે છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા એ સર્વનો ત્યાગ કરે. હવે આપણે વિચાર કરવાનો છે કે મહારાજ પોતે આપણને આ બધા દોષો છોડવા માટેની આજ્ઞા કરે છે. કારણ કે આપણે તો બધા દોષથી ભરેલા છીએ જ. પછી એ દોષના કારણે કરીને સત્સંગની અંદર આપણને જેવી જોઈએ એવી આપણા ઉપર સત્પુરુષની કૃપા થતી નથી. તો અહીંયા આગળ મહારાજ આપણને વાત કરતા કહે છે તો મોટા પુરુષની પ્રસન્નતા અને કૃપા વગર તો કામાદિક વિકારો નિર્મૂળ થતા નથી. અહીં એમને રાજી કરવા માટે તે કામાદિક દોષોનો ત્યાગ કરો, એટલે સ્થૂળ દેહ વડે કરીને પ્રવૃત્તિ ન થાય એવું જાણપણું રાખવું. અંતરથી તો છૂટવું બહુ મુશ્કેલ છે. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે વાતમાં કહ્યું ને કે હીરની ગાંઠ ને ઉપર તેલનું ટીપું, કપડું ફાટી જાય પણ ત્યાંથી ગાંઠ છૂટે નહીં. એવી રીતે એ અંતરની અંદર તો દોષ માત્ર બધા પડેલા છે. પણ મહારાજ પોતે આપણને એવું કહેવા માંગે છે કે સત્પુરુષની પ્રસન્નતા વગર તો આપણા જીવનની અંદર આ બધા દોષ નિર્મૂળ નહીં થાય. પણ સ્થૂળ દેહ વડે કરીને એની પ્રવૃત્તિ ન થાય એનું જાણપણું રાખવું. કેટલી મજાની વાત મહારાજ આપણને કરે છે. બાકી તો આપણે ગઈકાલે વાત કરી હતી ને કે જેનું કામે કાપી લીધું નાક, લોભે લઈ લાજ લીધી રે, જેને જીભે રોળી કર્યા રાંક, માને તો ફજેતી કીધી રે. અવગુણ અંદરે પડ્યા છે ને એ અવગુણનો પ્રભાવ પોતાના જીવનની અંદર બારે પણ છે. તો પછી આમાંથી આપણે નીકળવું કેવી રીતે? તો જેને સત્પુરુષને રાજી કરવા હોય એને દેહે કરીને સંપૂર્ણપણે જાણપણા રૂપ દરવાજે રહીને આ બધા દોષના પ્રવૃત્તિની અંદર આપણે આવી ન જઈએ એનું ધ્યાન રાખવાનું છે. યોગીજી મહારાજ પોતે વાત કરતા ને કે આપણે ભગવાન સ્વામિનારાયણને આશરે સંસાર છોડીને ત્યાગાશ્રમની અંદર આવ્યા છીએ
તો આપણો અષ્ટ પ્રકારે સ્ત્રી અને ધનનો ત્યાગ અને પંચવર્તમાન આદિ દેહે કરીને તો બરાબર પાળવા. અને જો આપણે દેહે કરીને બરાબર પાલન કરતા હોઈએ એટલે કે છે કે નિયમની અંદર રહીને, તો બાપા કહે છે કે અંતરનું તો અમે સંભાળી લઈશું. હવે આ તો કેટલી મોટી જબરજસ્ત જવાબદારી સત્પુરુષ આપણા પાસેથી આપણા માટે લે છે. દુનિયાની અંદર આવું બનવું બહુ મુશ્કેલ છે. તો મહારાજ અહીંયા કહે છે કે સ્થૂળ દેહે કરીને પ્રવૃત્તિ ન થાય એવું જાણપણું રાખીને સ્થૂળ દેહે કરીને શુદ્ધપણે વર્તવું. એટલે એનો આનંદ પણ આપણને આવશે. પણ જો સ્થૂળ દેહે કરીને આપણે વર્તતા નથી તો એના કારણે કરીને અર્ધ બળેલા કાષ્ટની જેમ ધૂંધવાયા કરાય. આમ ખોટી રીતે ત્યાગાશ્રમમાં આવી ગયો, મારે મનની અંદર હવે બધું એમ જ ડામાડોળ ચાલ્યા કરે છે. પણ સ્વામી કે લાઈનમાં બરાબર ચાલે ને તો એને કાંઈ વાંધો ન આવે. પણ સર્પની જેમ વાંકો ચૂકો જ્યાં ત્યાં હલ્યા જતો હોય તો ગમે ત્યાં ભટકાવાનો જ છે. એટલે આપણે આપણા જીવનની અંદર આપણને આપેલા જે નીતિ અને નિયમો છે એ નિયમની અંદર રહીએ ને તો કોઈ વાંધો ન આવે. આપણે જાણીએ છીએ ને કે જંગલની અંદર ભગવાન રામ, લક્ષ્મણજી અને માતા સીતા રહેતા હતા. સુવર્ણના મૃગની ઈચ્છા દર્શાવી અને પ્રભુ રામ લેવા ગયા. અને મારીચ પોતે એનો મહાચતુર હતો એટલે એણે ભગવાન રામના અવાજની અંદર બૂમ પાડી, ભયા લક્ષ્મણ મને બચાવ. અને ત્યારે તે વખતે માતા સીતાએ કહ્યું કે જાઓ, તમારા ભાઈ વિપત્તિમાં છે. લક્ષ્મણજી મહારાજને તો ખબર હતી જ કે આ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. આ માયાઈ જીવ શું એને કરી શકવાનો. પરંતુ બહુ આગ્રહ કર્યો ત્યારે લક્ષ્મણજીએ પોતે કહ્યું કે હું તમે આજ્ઞા કરો છો એટલે જાઉં છું, પણ મારા પગ વડે કરીને આ એક લીટો તાણી દીધો છે લક્ષ્મણ રેખા, એની બહાર તમે લેશ માત્ર આવતા નહીં. અને તે વખતના સમયની અંદર લક્ષ્મણજી તો ગયા, પણ આ બાજુ રાવણ મોકો જોઈને આવે છે. ભગવા વસ્ત્ર ધારણ કર્યા છે અને તે વખતના સમયની અંદર ભિક્ષાન દેહી કરીને આવીને ઉભો રહે છે. માતા સીતાએ આશ્રમની અંદર જે કંઈ ફળફળાદી હતા એ લઈને લક્ષ્મણ રેખાની અંદર ઊભા રહીને આપવાનો પ્રયત્ન કરે છે. ત્યારે કહ્યું કે એ હું ત્યાંથી નહીં લઉં, તમે બહાર આવીને આપો ને તો લઉં. હવે વિચાર કરીએ આપણે કે લક્ષ્મણજી પોતે જે રેખા દોરીને ગયા હતા એ રેખાની અંદર કેટલો બધો પ્રભાવ હશે. લક્ષ્મણજીના પોતાના વ્યક્તિગત જીવનનો પ્રભાવ, બ્રહ્મચર્ય યથાર્થ બરાબર પાલન કરે અને ભગવાન રામ અને માતા સીતાની સેવા પરિચર્યા કરે. એક દ્રષ્ટિ સંયમની અંદર રાખીને દેહે કરીને મને કરીને પણ એ રહેનાર લક્ષ્મણજીના પગનો લીટો કેટલો પાવરફુલ હશે. રાવણ જેવો પણ અંદર પગ મૂકી શકતો નથી. પણ આને કાબતરું કરવું તું તો એટલે ધીરે રહીને કહ્યું કે કંઈ વાંધો નહીં, તો તમારા આશ્રમેથી અમે ભિક્ષા લીધા વગર અમે જુદા પડી છીએ, જઈએ છીએ. કાલે કહેવાશે કે ભાઈ આ એક આશ્રમ એવો હતો કે એમાંથી અમને ભિક્ષા મળી નહીં. આપવી હોય તો લીટાની બહાર આવીને આપો, અંદર નહીં.
અને જ્યારે લક્ષ્મણજી પોતે આગ્રહ કરીને ગયા હતા કે માં આ લીટાની બહાર ક્યારેય પગ મૂકતા નહીં, પણ માતા સીતા પોતે એક દયાની ભાવના, ભિક્ષુક મારે ઝૂંપડીએ આવીને ઊભો છે અને મારે એને જરૂર એ ભિક્ષા લેવા આવ્યો છે તો આપવી પડે, એ મોટો ધર્મ મને મનાય છે. એટલે એમ સમજીને લીટાની બહાર આવે છે અને તરત જ માતા સીતાનું અપહરણ કરીને રાવણ લઈને જતો રહે છે. આ તો બધું ભગવાનની ઈચ્છાથી નિર્મિત હોય અને એટલા માટે બન્યું. પણ આપણા જીવનમાં પણ દેહે કરીને તો આપણે પરિશુદ્ધ રહેવું જ જોઈએ. અને પછી મોટા પુરુષ અંતરનું આપણું બધું જ સંભાળી લે. જેમ દવાખાનાની અંદર ઓપરેશન વખતે આપણને સ્ટ્રેચર ઉપર સુવરાવ્યા હોય ત્યારે જે પ્રકારે આપણા પગ, આપણા હાથ આપણને રાખવાનું કહ્યું હોય, ત્યારે તે વખતે મેડિકલ સાયન્સના જમાનાના કારણે કરીને કાપાકૂપી કરે, પણ એનેસ્થેસિયાથી બધું ખોટું કરેલું હોય. એટલે કે દુખાવો તો થવાનો નથી, પણ આપણે જો હલનચલન કર્યા કરીએ તો ઓપરેશનની અંદર પણ ડૉક્ટરને ઘણી બધી તકલીફ પડે. તમે જોજો, નાના બાળકોને ઘણી વખત બહુ જ નાની એવી એના શરીરની અંદર રોગ ન થાય એટલા માટે રસી આપવાની હોય ત્યારે એ બાળ ડૉક્ટરો એટલા હોશિયાર હોય તો એની સાથે ગમ્મત કરે, એની સાથે હસાહસી કરે. એમ કરતા સાથળ ઉપર સ્પિરિટ લગાવી દે, એ એને ખબર પડવા દે નહીં. અને હસતા હસતા આની આંખો બંધ થાય ત્યાં ઇન્જેક્શનની સિરિંજની અંદર નાખીને ઇન્જેક્શન આપીને કાઢી પણ લે. પણ સ્વામી કહે છે કે તે વખતે જો છોકરો ધમ પછાડા કરે ને તો ડૉક્ટરની ઇન્જેક્શનની સિરિંજ અંદર કદાચ વળી પણ જાય, એ વિશેષ કરીને વધારે વાગે. એમ આપણે પણ સત્સંગની અંદર જ્યારે આવ્યા છીએ ત્યારે આપણા જીવનની અંદર પણ આપણે ખૂબ સરળતાથી દેહે કરીને બધી જ પ્રકારના આપણા જે નિયમો છે એ નિયમોનું યથાર્થપણે પાલન કરવું જ જોઈએ. પૂજ્ય મોહન સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે છે ને કે એક લોક જગતની અંદર એન્જોય કહેતા આનંદ પ્રાપ્ત કરવા માટે થઈને ફૂટબોલ છે, ક્રિકેટ છે કે પછી આમ સામાન્ય જૂના જમાનાની રમતમાં કબડ્ડી એ બધા એમાં નિયમ તો છે જ. તમે જ્યારે રમો છો ત્યારે તે વખતે તમારે તમારી સામે 1,00,000 માણસ જોવા માટે ઊભા છે. એનો વિચાર નથી કરવાનો. એનો વિચાર કરવા રહ્યો તો તમે આઉટ થતા વાર ન લાગે. પણ આખા મેદાનની અંદર બીજું કોઈ નહીં, એક હું અને બોલ ફેંકનારો 2 જ જણા છીએ. એવો એકાગ્રતાનો વિચાર જેને જેને હોય ને એ લોકો છગ્ગા ઉપર ચોગ્ગા અને ચોગ્ગા ઉપર છગ્ગા મારે અને સેન્ચુરી ઠપકારે. એમ આપણે પણ સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે પહેલું તો આપણું જોવાનું. જ્યારે આપણે આપણું નથી જોતા ને ત્યારે એના કારણે કરીને આપણા જીવનની અંદર આપણને ખરેખર અંતરની અંદર વિષમતા વર્તે છે. એટલે એટલા માટે મહારાજ આપણને કહે છે કે દેહે કરીને તો આપણે કોઈ દિવસ ભ્રષ્ટ થવું જ નહીં. દેહનું કામ કરે, ઇન્દ્રિયોનું કામ કરે, પણ એને જેમ મહારાજે લખ્યું ને કાર્યાણીના વચનામૃતની અંદર કે કારણ શરીર છે ને એ બળીને આંબલીના કચોકાની જેમ ખોખું થઈ જાય, પછી એમાં કોઈ પણ પ્રકારે ઉગવાની આશા રહે જ નહીં. હવે આ કારણ શરીરને બરાબર આપણે સમજ્યા હોઈએ તો
મહારાજ કહે છે કે સ્થૂળ દેહે કરીને શુદ્ધપણે વર્તવું, સ્વભાવ ટાળવાનો ખટકો રાખીને પુરુષાર્થ કરવો. બીજું વાક્ય, શુદ્ધપણે વર્તઈએ તો ખરા, પણ પાછું વળી આપણામાં જે સ્વભાવ પડ્યા છે એ સ્વભાવને ટાળવાનો ખટકો રાખો અને પુરુષાર્થ કરવો. મહારાજે વચનામૃતની અંદર આપણને કીધું જ છે ને કે મહારાજ કે પુરુષ પ્રયત્ન એ કેટલો કામ આવે. ભગવાનની કૃપા ક્યારે થાય તો મહારાજે લખ્યું કે લડાઈ ચાલતી હોય ને તે વખતના સમયની અંદર એ લડતા લડતા મરે ને તો દુનિયા એને શાબાશ કહે, પણ મરવાની બીકથી ભાગીને પાછો વળી જાય ને ત્યારે દુનિયા વિચારે કે આ તો હાવ કાચો પોચો નીકળ્યો. એમ દુનિયાની અંદર જમીન જાગીર માટે, રાજ્ય સંપત્તિ માટે જ્યારે લડાતું હોય ત્યારે યોદ્ધાઓ બધા લડતા હોય છે, પણ આપણે આધ્યાત્મિક માર્ગની અંદર આ બધા દોષોની સામે લડવાનું છે. એટલે સ્વભાવ મારામાં કેવો છે એની આપણને પહેલી ખબર પડી જવી જોઈએ. કોઈક આપણને કહે તો એમાં સવળો વિચાર લેવો કે વાત વાસ્તવિક છે કે મારી ખાવાની પ્રકૃતિ વિશેષ છે, અતિશય રસાસ્વાદવાળું ખાવાનું મને બહુ ગમે છે, પછી સમય પ્રમાણે મને ઉઠવાનું ગમતું નથી, હું આળસુ છું. આ બધાનો વિચાર આવે અને વિચાર કર્યા પછી એની અંદરથી એમાંથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરે. જેમ સામે કે વેપારી વેપાર કરતો હોય તો રોજે રોજ એનું નામું લખી નાખે અને નામું લખ્યા પછી હાજે પ્લસ માઇનસ શું થયું એ જાણી લે એટલે ખબર પડે કે ભાઈ આજે આપણે ખોટનો ધંધો થયો કે સરેરાશ ખોટોય નહીં ને નફોય નહીં અને કે નફો થયો એ આપણને ખબર પડે. એમ જીવનની અંદર પણ શુદ્ધપણે વર્તીને સ્વભાવ ટાળવાનો પ્રયત્ન કરવો, ખટકો રાખીને એમનામ બસે ભગવાનની આશરે બેઠાજી, ભગવાન જેમ કરે એમ રહેશું, એમ નહીં. ભગવાન તો આપણું રૂડું કરવા માટે જ આવ્યા છે. સત્પુરુષ આપણને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવા માટે જ આવ્યા છે, પણ આપણે આડાવળા ચાલીએ તો સ્વામી કહે છે કે પછી એ આપણે ભોગવવું પડે. જેમ ખેડૂતને ગાડી જોડેલા બળદ છે, એ પોતાની પાસે ગાડું ચલાવવા વાળો રાસ લઈને ચલાવતો હોય, પણ કેટલાક વિચિત્ર સ્વભાવના હોય ને, એ કોક આમ ખેંચે ને કોક આમ ખેંચે, આ બાજુનું બળદ આમ ખેંચે, ઓલી બાજુનું બળદ આમ ખેંચે, એટલે વાંકું ચૂકું થાય ત્યારે એના સ્વભાવ ઉપર જાય છે. અને પછી એ પશુનો માલિક છે, એ ગાડા ઉપર ધોરા ઉપર બેઠો છે, એટલે પછી તો પરોણાની હાર અડાડે ત્યારે ભાઈ સીધા થાય. એમ સ્વામી કે ભગવાન અને સંત તો આપણને એવું કરશે નહીં, પણ આપણે અહીંયા આગળ વિચાર કરવાનો કે જો હું બરાબર સ્વભાવ ટાળવાનો ખટકો રાખીને પુરુષાર્થ કરીશ તો મારા જીવનની અંદર મને જે કંઈ નાના મોટા દોષો છે એ દોષ માત્ર ટળી જાય. મુમુક્ષુ આ પ્રમાણે દેહે કરીને વર્તવાનો પ્રયત્ન કરે તો મોટા પુરુષની કૃપા દ્રષ્ટિથી સર્વે દોષ ટળી જાય. આ કેટલી બધી મજાની વાત મહારાજ આપણને અહીંયા સમજાવે છે. સર્વ દોષ ગુણાતીત ગુરુ પરંપરાના વચનોની અંદર પણ આપણે જોઈએ તો પણ આપણને ખ્યાલ આવે કે ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે છે કે મનના ઘાટ બંધ કરવા એ તો કઠણ છે, પણ સ્થૂળ દેહે કરીને વર્તવું અને આજ્ઞા પાળવી એ તો થાય એવું છે.
કેટલી મજાની વાત ગુણાતીતાનંદ સ્વામીની વાત બીજા પ્રકરણની 98મી વાતની અંદર સ્વામી પોતે વાત કરીને કહે છે કે મનના ઘાટ બંધ કરવા એ તો કઠણ છે જ, પણ સ્થૂળ દેહે કરીને જો આપણે બરાબર વર્તીએ ને આજ્ઞા પાળીએ તો એ પાળવી એ તો થાય, એમાં કંઈ નવું નથી. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને વચનામૃતની અંદર સત્પુરુષ રાજી થાય એના માટેનો ઉપાય આપણને બતાવે છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.